નમસ્કાર મિત્રો, આપણે જોઈએ આ ત્રિકોણમિતિય વિડિયો આપણે શીખી ગયા sin cos tan cosec sec અને cot. તમે અહીં જોશો મિત્રો કે એક ત્રિકોણમિતિય વિધેય બીજા ત્રિકોણમિતિય વિધેય સાથે એક ચોક્કસ સંબંધ ધરાવે છે. જેમ કે sin નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ, જ્યારે cosec નું સૂત્ર છે કર્ણના છેદમાં સામેની બાજુ. આ બરાબર છે. તમે જોશો કે બંનેના સૂત્રો sin અને cosec બંનેના સૂત્રો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. sin નું સૂત્ર સામેની છેદમાં કર્ણ છે તો આનું સૂત્ર કર્ણના છેદમાં સામેની. બંને સૂત્રોમાં અંશ અને છેદ બદલાયેલા છે. એટલે આપણે કહી શકીએ કે sin અને cosec અથવા sin θ અને cosec θ એકબીજાના વ્યસ્ત વિધેયો છે. થીટા નામ આપી દઈએ sin θ અને cosec θ એકબીજાના વ્યસ્ત વિધેયો છે. વ્યસ્ત વિધેયો છે મતલબ જો sin θ આપણને આપ્યું હોય અને cosec θ શોધવાનું કે તો એને ઉલટાવી દેવાનું. બરાબર છે. તો આના ઉપરથી લખી શકીએ માટે sin θ ગુણ્યા cosec θ is equal to 1. બરાબર. આવો આપણે સૂત્ર જાતે બનાવી શકીએ. હવે મિત્રો આપણે cosec θ ને આના છેદમાં લઈ લઈએ આ રીતે. તો સૂત્ર બની જશે આ રીતે. sin θ બરાબર 1 ના છેદમાં cosec θ. તો આમ sin અને cosec વચ્ચે સંબંધ દર્શાવતું આપણને બીજું સૂત્ર મળશે. પહેલું સૂત્ર આ હશે. બરાબર. પહેલા સૂત્રમાં હજી પરિવર્તન કરીએ આપણે આ રીતે. sin θ ને છેદમાં લઈએ આ રીતે. બરાબર. તો બની જશે આ રીતે cosec θ બરાબર 1 ના છેદમાં sin. તો આ રીતે આપણે જોઈશું sin θ અને cosec θ એકબીજાના વ્યસ્ત વિધેય છે. sin θ * cosec θ બરાબર 1, sin θ બરાબર 1 ના છેદમાં cosec θ. એ જ રીતે cosec θ બરાબર 1 ના છેદમાં શું કહી શકશું sin θ. બરાબર છે. તો આને આપણે ત્રિકોણમિતિય વિધેયો વચ્ચેનો સંબંધ કહી શકીએ. ત્રિકોણમિતિય ગુણોત્તરો વચ્ચેનો આંતર સંબંધ કહીએ. ત્રિકોણમિતિય ગુણોત્તર વચ્ચેનો સંબંધ કહી શકીએ. વચ્ચેનો સંબંધ કે ત્રિકોણમિતિય ગુણોત્તર વચ્ચે આ પ્રકારનો સંબંધ રહેલો છે. આ રીતે મિત્રો આપણે જોઈશું બીજી આકૃતિની અંદર. બરાબર. બીજું જોઈએ cos θ નું સૂત્ર છે પાસેની છેદમાં કર્ણ. sec θ નું સૂત્ર છે કર્ણના છેદમાં પાસેની બાજુ. બરાબર. તમે જોશો કે બંને સૂત્રો એકબીજાના બરાબર વ્યસ્ત વિધેયો છે. અહીં છે પાસેની છેદમાં કર્ણ, અહીંયા છે કર્ણના છેદમાં પાસેની. આમ cos અને sec પણ એકબીજાના વ્યસ્ત વિધેયો છે. તો કહી શકીએ આ રીતે cos θ અને sec θ એકબીજાના વ્યસ્ત વિધેયો છે. એના માટે પણ આપણે સૂત્ર લખી શકીએ આ રીતે. વ્યસ્ત વિધેયો છે. પરિણામે એના માટે સૂત્ર લખી શકીએ કે cos θ * sec θ is equal to 1. બરાબર. સમજાયું? આ પહેલું સૂત્ર છે. sec θ ને છેદમાં લઈ જઈએ એટલે બીજું સૂત્ર બનશે. માટે cos θ બરાબર 1 ના છેદમાં sec. બરાબર. એવી રીતે cos θ ને છેદમાં લઈ જઈએ, sec θ ને ડાબી બાજુ જવા દઈએ. બીજું સૂત્ર બનશે sec θ બરાબર 1 ના છેદમાં cos. તો આ રીતે cos θ અને sec θ પણ એકબીજાના વ્યસ્ત વિધેયો થાય. cos θ અને sec θ વચ્ચે પણ આ પ્રકારનો શું રહેલો હોય છે? સંબંધ રહેલો છે. એટલે આગળ જોઈએ. બરાબર. tan θ અને sec θ tan θ અને r tan θ અને cot. તમે જોશો tan θ નું સૂત્ર છે સામેની છેદમાં પાસેની.
cot θ નું સૂત્ર છે પાસેની છેદમાં સામે. બંને સૂત્રો એકબીજાના વ્યસ્ત વિધેયો છે. તો ત્રીજું સંબંધ મળશે આ રીતે tan θ અને cot θ એકબીજાના વ્યસ્ત વિધેયો છે. વ્યસ્ત વિધેયો છે માટે કહી શકીએ કે tan θ cot θ = 1. બરાબર. હવે tan θ ને છેદમાં લઈએ. બરાબર. તો બની જશે આ રીતે cot θ = 1/tan. બરાબર. tan θ ને છેદમાં લઈએ તો આવું સૂત્ર મળે cot θ ને છેદમાં લઈએ. બરાબર. તો બની જશે આ રીતે tan θ = 1/cot. તો આ રીતે sin θ બરાબર અને cosec θ બંનેનો ગુણાકાર કરીએ તો બંનેના અંશ છેદ એકબીજાના ઉલટ-સુલટ હોવાથી ઉડી જાય. એનો ગુણાકાર 1 આવે. એનો મતલબ એ વિધેયો એકબીજાના વ્યસ્ત વિધેયો છે. એવી રીતે cosec અને sec વ્યસ્ત વિધેયો છે. tan અને cot વ્યસ્ત વિધેયો છે. બરાબર. હવે મિત્રો આપણે અહીં આપેલી બે બાજુઓનો ગુણોત્તર લઈએ. બરાબર. કે ભાઈ બે બાજુઓ લઈએ આપણે sin અને cos એનો ગુણોત્તર લઈએ. બરાબર. હવે આગળ જોઈએ. બરાબર. sin θ નું સૂત્ર છે સામેની છેદમાં કર્ણ. cos θ નું સૂત્ર છે પાસેની છેદમાં કર્ણ. sin અને cos ગુણોત્તર cos વિધેયનો ગુણોત્તર લઈએ. sin વિધેય sin અને cos વિધેયનો સૂત્રનો ગુણોત્તર લેતા આપણને એક નવો સંબંધ મળશે. ગુણોત્તર લેતા sin a છેદમાં cos a. ચલો sin a નું સૂત્ર આપણે ખબર છે સામેની છેદમાં કર્ણ. cos a નું સૂત્ર છે પાસેની છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ. આ રીતે બંને સૂત્રની અંદર જોશો કર્ણ અને કર્ણ સામાન્ય છે. કર્ણ અને કર્ણને કાઢી નાખશો આ રીતે. બરાબર. બની જશે આ રીતે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બરાબર. તમે જોશો મિત્રો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ જો એ કયું વિધેય છે tan. તો જવાબ મળી જશે બરાબર tan a. તો આના ઉપરથી tan a નું સૂત્ર મળી જશે tan a બરાબર sin a છેદમાં cos a. બરાબર. tan a બરાબર શું સૂત્ર મળશે sin a છેદમાં cos a. કઈ રીતે આવ્યું છે તો ખ્યાલ આવ્યો છે કે આપણને આપેલા sin અને cos વિધેયોનો આપણે ગુણોત્તર લઈએ. બરાબર. કે ભાઈ sin a છેદમાં cos a. sin a નું સૂત્ર લખીએ સામેની બાજુ છેદમાં કર્ણ. cos a નું સૂત્ર લખીએ પાસેની બાજુ છેદમાં. બંનેમાં કર્ણ સામાન્ય છે કાઢી નાખો તો જવાબ આવી જશે સામેની બાજુ છેદમાં પાસેની. ચલો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો એને tan a કહીશું. તો સૂત્ર બની જશે tan a બરાબર sin a છેદમાં cos a. ખ્યાલ આવશે મિત્રો. તો આવી રીતે tan a નું સૂત્ર મળશે. જો આ જ રીતે આપણે cot a નું સૂત્ર જોઈએ. બરાબર. તો cos અને sin નો ભાગાકાર. બરાબર. cos અને sin આ રીતે. હવે cos a અને sin a વિધેયનો ગુણોત્તર લઈએ. cos a છેદમાં sin a. બરાબર. ચલો cos a નું સૂત્ર જાણીએ છીએ પાસેની બાજુ છેદમાં કર્ણ. sin a નું સૂત્ર ખબર છે સામેની બાજુ છેદમાં. થઈ ગયું. ચલો બંનેની અંદર કર્ણ સામાન્ય છે કર્ણને કાઢી નાખો તો સૂત્ર બની જશે આ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ચલો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ ને કોટેન્જન્ટ ગુણોત્તર જેને ટૂંકમાં cot કહીશું. આપણે જોઈએ પાસેની છેદમાં સામેની તો એને કયો ગુણોત્તર કહીશું cot. તો આ રીતે લખી દઈશું cot a.
તો આ રીતે cot a નું સૂત્ર મળી જશે cos a ના છેદમાં sin. તો અહીં આપણને ત્રણ આંતર સંબંધો અને બે સૂત્રો મળશે. ત્રણ આંતર સંબંધો છે કે sin a ગુણ્યા cos a બરાબર 1, cos a ગુણ્યા sec a બરાબર 1 બીજો સંબંધ, tan a ગુણ્યા cot a બરાબર 1 ત્રીજો સંબંધ. એ જ રીતે બે સૂત્રો મળશે બરાબર કે tan a બરાબર sin a છેદમાં cos a અને cot a બરાબર cos a છેદમાં sin a. તો મિત્રો આ સૂત્રો અને આ આંતર સંબંધો અને આ ત્રિકોણમિતિય ગુણોત્તરો આપણા સ્વાધ્યાય માટે ખૂબ અગત્યના છે.